ત્યારબાદ ચેપ્ટર નંબર 5 ના ક્વેશ્ચન જોઈશું. એમાં 3 ક્વેશ્ચન આવશે, 3 MCQ. તો એ બી આપણે બધી ટાઈપ કવર કરેલી છે. તો ફર્સ્ટ આ રીતે લિમિટવાળો એક સમ આવશે, જેમાં આપણને સિગ્નમ ફંક્શનમાં કન્ટિન્યુઅસ આપેલું હશે, x ઇઝ ઇક્વલ ટુ કોઈક પોઈન્ટ પાસે અને કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની હશે. ઓકે, તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લઈશું આપણે, અને આ જે x છે એ આપણે ઉપરના જે બંને ટર્મ છે એને સેપરેટ કરીશું. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x अपॉन x થશે, અને અહીંયા x cos x अपॉन x. તો અહીંયાથી x x કટ, અને લિમિટ જ્યારે બંને ફંક્શનને આપીશું આપણે તો આ sin x अपॉन x 1 થશે, અને અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x થશે, અને cos 0 ની વેલ્યુ 1, અને 1 + 1 કરશો તો આપણો આન્સર આવશે 2. ઓકે, તો 2 વાળો જે ઓપ્શન છે આપણો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછી છે dy/dx ફાઇન્ડ કરવાવાળો એક ક્વેશ્ચન આવશે, 21 નંબરમાં છે. e⁻x + e⁻y છે ઇઝ ઇક્વલ ટુ e⁻x + y આપેલું છે, અને dy/dx આપણે નીકાળવાનું છે. તેનું સોલ્યુશન જોઈશું આપણે ડેરિવેટિવ કરી નાખીશું. e⁻x નું e⁻x, e⁻y નું dy/dx, અહીંયા e⁻x + y નું e⁻x + y, અને x + y નું ડેરિવેટિવ ફરી અહીંયા થશે. ઓકે, હવે અહીંયા e⁻x ને e⁻x + e⁻y અહીંયા લખેલું છે આપણે. ઓકે, અને પછી અહીંયા મલ્ટીપ્લાય કરેલું છે 1 સાથે અને અહીંયા એની સાથે. ઓકે, ત્યારબાદ આ બંને ટર્મ કેન્સલ આઉટ થશે એટલે અહીંયા 0 રહેશે. અહીંયા e⁻x dy/dx + e⁻y, y આ બાજુ આવશે તો માઇનસ થશે, અને e⁻x નીચે આવશે અને નીચેથી ઉપર જશે તો અગેન e⁻y - x થશે, એટલે dy/dx આવશે આપણો આન્સર માઇનસ e⁻y/x. ઓકે, તો એ આપણો આન્સર કરેક્ટ આન્સર થશે. એટલે આમાં આપણો આન્સર હશે માઇનસ e⁻y - x. અને તમે અલગ રીતે બી કરી શકો છો, e⁻x * e⁻y આ રીતે સેપરેટ કરીને બંને બાજુ e⁻x * e⁻y થી ડિવાઈડ કરશો તો બી આ જ આન્સર આવશે. ત્યાર પછી tan x ડિગ્રી આપેલું છે, એનું ડેરિવેટિવ છે. ઓકે, tan θ નું ડેરિવેટિવ sec² θ થશે, અને આનું ડિગ્રી છે તો π/180, એટલે ઓપ્શન નંબર એ થશે. આ હતા ચેપ્ટર નંબર 6 ના ક્વેશ્ચન. હવે આપણે ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચન જોઈશું. ટોટલ 8 ક્વેશ્ચન આવશે ઇન્ટિગ્રેશનના. એમાં બી આપણે અલગ અલગ ટાઈપ કવર કરેલા છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જ આપણે લીધેલા છે. આમાં પણ e⁻x x + 1 अपॉन cos² e⁻x * x આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓકે, તો આપણે x e⁻x જે છે, ઓકે, અહીંયા એને આપણે t એઝ્યુમ કરીશું. હવે આનું ડેરિવેટિવ લઈશું તો અહીંયા પ્રોડક્ટ રૂલ એપ્લાય થશે. x નું ડેરિવેટિવ 1 e⁻x કોન્સ્ટન્ટ પ્લસ x કોન્સ્ટન્ટ e⁻x નું ડેરિવેટિવ e⁻x dx ઇઝ ઇક્વલ ટુ dt. ઓકે, તો તમે આ જોઈ શકો છો, આમાંથી e⁻x કોમન લઈશું તો 1 + x * dx ઇઝ ઇક્વલ ટુ dt. તો આ શું થઈ ગયું, આપણું ન્યુમરેટરનું ટર્મ છે. તો ન્યુમરેટરમાં શું આવી જશે, dt આવી જશે. ઓકે, અને નીચે લખીશું cos² t. ઓકે, કેમ કે આપણે t એઝ્યુમ કરેલું છે. cos² ઉપર લઈ જશું તો sec² t. ઓકે, અને ઇન્ટિગ્રેશન ઓફ sec² t ઇઝ ઇક્વલ ટુ tan t + c, અને t ની વેલ્યુ વાપસ મૂકી દઈશું તો tan x * e⁻x આપણો આન્સર થશે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. x³ / x + 1 આપેલો છે. જ્યારે આ રીતના ક્વેશ્ચન હશે, ન્યુમરેટરમાં વધારે પાવર હશે, ડિનોમિનેટરમાં એના કરતાં ઓછી પાવર હશે, ત્યારે આપણે કંઈક ઉપર નીચે કટ થશે એ રીતનું સેટ કરવું પડશે. તો x³ છે તો +1 - 1 હું કરું અહીંયા. ઓકે, નીચે x + 1 એઝ ઇટ ઇઝ. હવે અહીંયા a³ + b³ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો x + 1, અને બીજા બ્રેકેટમાં x² - x + 1 થશે, અને -1 એઝ ઇટ ઇઝ. અને x + 1 ને હું બંનેના નીચે મૂકીશ, સેપરેટ કરીશ ડિનોમિનેટર. અહીંયા આ કટ થઈ જશે એટલે x² - x + 1 નું ઇન્ટિગ્રેશન, અને અહીંયા 1/x + 1 નું ઇન્ટિગ્રેશન. એટલે અહીંયા થશે x³/3 - x²/2 + x - log x + 1 + c. ઓકે, આ રીતના ક્વેશ્ચન હોઈ શકે છે. પછી અહીંયા પણ છે x⁻4 છે, મેક્સિમમ, અને 2 છે. તો અહીંયા પણ આપણે ઉપર નીચે સેટ કરીને એનું ઇન્ટિગ્રેશન કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, ફર્સ્ટ 2
ટર્મ છે એમાંથી એક્સ સ્ક્વેર કોમન લીધેલું છે, તો એક્સ પાવર 4 છે તો એક્સ સ્ક્વેર પ્લસ 3 રહેશે અને +1 એઝ ઇટ ઇઝ. હવે એક્સ સ્ક્વેર પ્લસ 3ને આપણે સેપરેટ કરીશું ન્યુમરેટરમાં, તો અહીંયાથી એક્સ સ્ક્વેર પ્લસ 3 કટ થશે એટલે એક્સ સ્ક્વેર બચશે અને અહીંયા 1/x સ્ક્વેર પ્લસ 3 આ 1ની નીચે. હવે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી દઈશું એક્સ સ્ક્વેરનું x³/3 પ્લસ અહીંયા tan ઇનવર્સ વાળી ફોર્મ્યુલા એપ્લાય થશે, tan ઇનવર્સ x/a, એની જગ્યાએ આપણે √3નો સ્ક્વેર લઈશું, ઓકે, 1/a. તો આપણો ફાઇનલ આન્સર આ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. -1 to 1 પાવર છે અને એક ફંક્શન આપેલું છે. જો આ ઓડ ફંક્શન હશે તો ડાયરેક્ટ આન્સર શું થશે? 0. અહીંયા f of x is equal to f of -x is equal to minus of f of x મળશે, એટલે ફંક્શન ઓડ ફંક્શન થશે અને એનું ઇન્ટિગ્રેશન 0 આવશે. ઓકે, આપણે અહીંયા ઇન્ટિગ્રેશન કરીને પણ જોઈએ. અહીંયા આપણે લોગની પ્રોપર્ટી યુઝ કરીશું તો 7 - x minus 7 + x થશે. ઓકે, ઉપર નીચે છે તો માઇનસ, પછી log x નું ડેરિવેટિવ 1/x, તો 1/7 - x અને -x નું ઉપર -1 કરીશું. અહીંયા પણ 7/x અને એનું 1. ઓકે, હવે -1 to 1 લિમિટ મૂકશો તમે તો અહીંયા -1/6 -1/8 અને અહીંયા પ્લસમાં મળશે, એટલે કેન્સલ આઉટ થઈને આન્સર તો શું આવશે? 0. દેટ મીન્સ આ જે ફંક્શન છે એ ઓડ ફંક્શન છે, એટલે એનું ઇન્ટિગ્રેશન આપણે લખીશું 0. ત્યાર પછી આ ટાઈપના પણ ક્વેશ્ચન આવે છે. a to b લિમિટ હશે અને આ રીતનું ફંક્શન હશે તો આપણે a + b - x કરીશું. જે x છે એની જગ્યાએ આપણે a + b - x કરીશું અને બંનેને બે ઇક્વેશન બનાવીને એડિશન કરીશું. તો એનું સોલ્યુશન જોઈએ. અહીંયા a અને b છે, ઓકે, આ બંનેનો પ્લસ કરીશું તો π/2 થશે અને π/2 - x કરશો તો tan π/2 - x cot x થશે અને આપણે એક ઇક્વેશન આપીશું અને આ ઇક્વેશન બંનેને આપણે એડ કરીશું. પણ પહેલાં આપણે એને સાઇન કોસમાં કન્વર્ટ કરીશું. ઓકે, તો tan ને લખાશે sin/cos. ઓકે, cos અહીંયા મલ્ટીપ્લાય થશે ને અહીંયા ઉપર જશે. ઓકે, એટલે ઇક્વેશન નંબર 1 બનશે. કોટને આપણે cos/sin લખીશું, એ સાઇન અહીંયા 1 સાથે મલ્ટીપ્લાય થઈને ઉપર જશે, એટલે ઇક્વેશન નંબર 2 બનશે. આ બંને ઇક્વેશનને લેફ્ટ સાઈડમાં i છે તો બંનેને પ્લસ કરશું તો 2i થશે. ઓકે, અને બંને ન્યુમરેટર ડિનોમિનેટર સેમ થવાને કારણે કટ થઈ જશે તો 1 બચશે. 1નું ઇન્ટિગ્રેશન x. ઓકે, તો π/3 - π/2. ઓકે, /2. તો હવે જે બી ક્વેશ્ચન હશે એનો મોસ્ટલી આન્સર b - a/2 આવશે. ઓકે, એ યાદ રાખવાનું. શું આવશે? b - a/2. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, આ પણ તમે એ રીતનો ટ્રાય કરજો, સેમ આન્સર આવશે. ત્યાર પછી આપણે જોઈએ આ ટાઈપના જે ક્વેશ્ચન હશે પરફેક્ટ સ્ક્વેર બનવાવાળા. ઓકે, પરફેક્ટ સ્ક્વેર બનાવીને ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટમાં 1 છે તો એને આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે 4 - 3 મૂકેલું છે. તો ફર્સ્ટ જે 3 ટર્મ છે એ x + 2 નો હોલ સ્ક્વેર થઈ ગયું અને આ -√3નો સ્ક્વેર એટલે 3. તો અહીંયા √a² - b² ની જે ફોર્મ્યુલા છે. ઓકે, તો આ જે એક્સરસાઇઝ છે આ ફોર્મ્યુલાવાળી 6 થી 7 ફોર્મ્યુલા છે એ બધામાંથી કોઈ એક ક્વેશ્ચન MCQમાં 110% આવશે, તો એ ખાસ જોઈ લેવું. તો અહીંયા ફોર્મ્યુલાની અકોર્ડિંગ x/2 જે મેઇન ક્વેશ્ચનમાં હતું એ માઇનસ, ઓકે, a²/2 અને log mod x પ્લસ ક્વેશ્ચનમાં જે હતું એ. તો આ રીતનો એક ક્વેશ્ચન હશે. ત્યાર પછી એના પછીની એની આગળની એક્સરસાઇઝમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન દેખવા મળે છે. ઓકે, વાળી જે ફોર્મ્યુલાસ છે 1/ અહીંયા બંને બ્રેકેટને પહેલાં મલ્ટીપ્લાય કરી દઈશું આપણે. ઓકે, એનું સોલ્યુશન પણ આપણી પાસે છે. મલ્ટીપ્લાય કરતાં આપણને મળશે x² - 3x + 2. ઓકે, તો અહીંયા લાસ્ટ ટર્મ આપણે ફાઇન્ડ કરવા માટે આ ફોર્મ્યુલા યુઝ કરીશું, મિડલ ટર્મનો સ્ક્વેર અપોન 4 × ફર્સ્ટ ટર્મ. તો આપણને 9/4 મળશે, તો પ્લસ એન્ડ માઇનસ કરીશું. આ બની જશે પરફેક્ટ સ્ક્વેર x - 3/2 નો અને આ થશે 1/4 એટલે 1/2 નો સ્ક્વેર. તો અગેન આવી બી ફોર્મ્યુલા છે આપણી જોડે 4 ફોર્મ્યુલા, એ પણ એકવાર જોઈ લેવી ખાસ, એના પરથી એક MCQ હશે. તો log x પ્લસ ક્વેશ્ચનમાં જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે. ત્યાર પછી ઇન્ટિગ્રેશનનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. dx/√x પ્લસ 1 + x આપેલું છે, એનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. તો એનું સોલ્યુશન આ જે √x છે એને આપણે t એઝ્યુમ કરી લઈશું, તો એનું ડેરિવેટિવ થશે 1/2√x dx = dt. આ 2ને આપણે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈશું એટલે dx/√x છે, જે આ dx/√x છે એની જગ્યાએ 2 dt આવી જશે અને નીચે 1 + x. xની જગ્યાએ આપણે શું લખીશું? t². ઓકે, રૂટ નીકાળશું એટલે t². તો 1/1 + t² એટલે કે tan ઇનવર્સ વાળી ફોર્મ્યુલા અને t ની વેલ્યુ પાછી મૂકી દઈશું √x એટલે 2 tan ઇનવર્સ √x. તો આ રીતના જે ડાયરેક્ટ ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશનના અલગ અલગ ટાઈપના તો 8 ક્વેશ્ચન આવશે. ઓકે, તો આ એકવાર જોઈ લેવા.